દાહોદમાં પીવાના પાણીની સમસ્યાને લઈને શહેરવાસીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી કડાણા આધારિત પીવાના પાણીની યોજનામાં ખામીઓ સર્જાતા ગોદી રોડ પર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે। કડાણા યોજનામાં પીવાનું પાણી છેલ્લા કેટલાય સમયથી આપવામાં આવતું ન હોવાને લીધે સ્થાનિક કાઉન્સિલર સહિત પૂર્વ સાંસદ અને તેમની સાથે સ્થાનિક રહીશો જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે અમે ટેક્સ સમયસર ચૂકવીએ છીએ, તેમ છતાંય અમને પીવાનું પાણી આપવામાં નથી આવતું। રહીશોને ટેન્કર રાજમાંથી છુટકારો અપાવવા માટે રહીશોએ ભેગા મળીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। તો એમના ડિસ્ટ્રીબ્યુશનના ટ્રિબ્યુટરીઝમાં બધે પાણી જશે, એટલે અમારી એક આ માંગ છે। અને સર 12 દિવસ સુધી પાણી ના આપે અને વેરા તો હું એમ કહું ભરે છે એમ નહીં, વસૂલ કરે છે। એટલે પાણી પૈસા તો ભરીએ છે પણ અમારે વ્યવસ્થા ના મળતી, અમારે ચીટિંગ કહેવાય। અમારે જ્યારે પાણી આવે છે અને પાણી ચાલુ કરે છે ત્યારે અમુક તો એવું હોય છે કે વાલ બરાબર નથી ખોલતા, તો અમુક જે ઊંચા વિસ્તારોમાં છે ત્યાં પાણી પહોંચતું પણ નથી। દર વખતે એ લોકો બિચારા કમ્પ્લેન કરે છે કે પાણી નથી, પણ કોઈ પાછળ પાણી ગંદુ આવે છે કે અમારે મેં ઘણીવાર ફોટો પાડીને મોકલાતા છે ગ્રુપમાં કે નાળીનું પાણી સ્મેલ આવતું પાણી જોઈન્ટ થઈ જાય છે સર, એવું જ હોય સપ્લાયમાં ડાયરેક્ટ એવું જ હોય। પછી ઘણીવાર આવે તો 5 દિવસે પાણી આવે ને 1.5 કલાક પાણી આવે તમે બંધ કરી નાખો ના, એ લોકોને કહીએ બી છે ને સર કે અમારે પાણી નથી આવ્યું, કામ છે, તો શું કે આટલા દિવસ પાણી નથી આવ્યું ને, રેગ્યુલર પાણી નથી ને, એટલા સમસ્યા થઈ રહી છે। જલ્દી જવાબ આપવા માંગે છે। પ્રોબ્લેમ શું છે જરા સમજણ અમને પાડો। આ તો એને છે ને પ્રોબ્લેમ તમને બી ખબર છે નહીં, સાહેબને એવું કીધું નગરપાલિકા ચીફ ઓફિસરે અને એન્જિનિયરે કીધું હશે કે પાણી હવે વ્યવસ્થા બરાબર થઈ ગઈ। સાહેબના સવારના શબ્દો આજે ગોદી રોડ વિસ્તારોમાંથી અમે બધા ગોદી રોડ વિસ્તારના લોકો ભેગા થઈને આવ્યા છે, રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને રોડ માટે, પાણી માટે, લાઇટ માટે, બીજી વ્યવસ્થાઓ જે છે, દુલાડાના હિસાબમાં જે તકલીફ પડે છે, ગંદકીના હિસાબમાં જે તકલીફ પડે છે, દવાખાનો ભરાઈ રહ્યા છે, એના ચક્કરમાં અસ્થમાની તકલીફ વધી રહી છે, બચ્ચાઓ ખાંસી શરદીથી ઉપર નથી આવતા, એના માટે જે કંઈ નિકાલ જલ્દી જેટલો વહેલો લાવી શકે છે કલેક્ટર સાહેબના થ્રુ એક રજૂઆત અમે કરી છે। હવે એનો નિકાલ જેટલો જલ્દી આવે એ અમારે માટે સારું છે। હું ડોક્ટર પ્રભા કિશોર દાવિયા અને અમે આજે મને સવારમાં રજૂઆત થઈ કે ગોદી રોડના નાગરિકોને આજે 10 દિવસ થયા પાણી મળ્યું નથી। આવું ઘણીવાર થયું છે। કડાણાનું પાણી આવે છે, એમાં કોઈ ટેકનિકલ ખામીને લીધે એજન્સી સરખું કામ કરતી નથી અથવા નગરપાલિકા વાળા ડિસ્ટ્રીબ્યુશન સરખું કરતા નથી। નગરપાલિકા વાળા પાણી આપે છે ત્યારે ફોર્સ નથી હોતો, સમય પણ ઓછો હોય છે અને 10-10, 12 દિવસે પાણી આપે એટલે મહિનામાં 3 કે 4 દિવસ પાણી આપે અને એ વસૂલ કરે 365 દિવસનો વેરો। અમારી એક માગણી છે કે કડાણામાં પાણી તમે આપો છો જ્યારે આવે ત્યારે આપો, પણ જૂનું જે અમને પાટાડુંગરીમાંથી પાણી આપતું હતું એ રામા હોટલ સુધી આવતા હતા ને ત્યાં કોર્ક છે, કે એ કોર્ક પછી ખાલી કોર્ક જ છે, એટલે એ પાણી બદલીને અમને જ્યારે તકલીફ કડાણાના ડિસ્ટ્રીબ્યુશનમાં થાય ત્યારે અમને પાટાડુંગરીનું પાણી મળવું જોઈએ। એ ગોદી રોડના વિસ્તારના લોકોની માગણી છે, એના માટે અમે આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યા। આજ રોજ અમે ગોદી રોડ વિસ્તારની અંદર જે ખાસા 1 વર્ષથી પાણીની સમસ્યા છે એની માટે આજે અમે પબ્લિક જોડે આ કલેક્ટરની અંદર રજૂઆત કરવા માટે આવ્યા છે। જે 12 દિવસે પાણી આપવામાં આવે છે અને એ પણ કેવું રીતે પાણી આપે છે કે ભાઈ ફોર્સમાં પાણી આપતા નથી, બિલકુલ ગંદુ પાણી આવે છે, કોઈ પણ જાતની કોઈ પણ અમારી સમસ્યાનો હલ કરવા માટે આવતા નથી, કોઈ પણ અધિકારીઓ અમારી સમસ્યાને સાંભળતા નથી। તો આજ રોજ અમે કલેક્ટરને અંદર આ ખાસ રજૂઆત કરવા માટે આવ્યા છે।